દોસ્તો આ ભાઈ વાંદરી માની સાથે બજારમાંથી સામાન લઈને આવી રહ્યો હોય છે ત્યારે રસ્તામાં એક ઈંટે ઠક્કર આવવાના કારણે આ ભાઈ નીચે પડી જાય છે ત્યારે આ બાજુ એક છોકરી આ બધું જોઈને એની પર ખૂબ હસવા લાગે છે કે અરે વાંદરીનો છોકરો વાંદરો તને આટલી મોટી ઈંટ ના દેખાય ત્યારે આ માજી કહે છે કે શું થયું બેટા તું ઠીક તો છે ને તો આ ભાઈ બોલે છે કે મને કઈ નથી થયું બસ આ બે જણા ઠેલો ઉઠાવીને ઘરે જવા લાગે છે અને ઘરે જઈને આ માજી ખાવાનું બનાવીને લાવીને એમના છોકરાને આપે છે તો આ ભાઈ ગુસ્સે થઈને બોલે છે કે મારે કોઈ ખાવાનું નથી ખાવું તો આ માજી કહે છે કે બેટા તું નહીં ખાવ તો બસ હું કેવી રીતે ખાઈશ લે તું ખાઈ લે અત્યારે ગરમ છે પણ આ ભાઈ ઉભો થઈને ત્યાંથી જતો રહેશે અને બીજા દિવસે એની માને કઈ બતાવ્યા વગર તે શહેર જવા લાગે છે તો આ માજીને શક થઈ જાય છે તો એનો હાથ પકડીને કહે છે કે તું કઈ જઈ રહ્યો છું તો છોકરો કહે છે કે હું શહેર જઈ રહ્યો છું અને હવે હું કદી પણ પાછો નથી આવવાનો તો માજી રડતા રડતા કહે છે કે પણ હું એકલી અહીં કેવી રીતે રહીશ તો આ ભાઈ કહે છે કે એ બધું હું ના જાણું અને ત્યાંથી જતો રહેશે પછી થોડાક દિવસો પછી આ માજી એમના છોકરાને મળવા માટે શહેર જાય છે અને કહે છે કે મારો છોકરો આ કંપનીમાં કામ કરે છે તો આ સિક્યોરિટી ગાર્ડ ફોન કરીને છોકરાને બધી વાત બતાવી દેશે પણ આ કહે છે કે હું કોઈને નથી જાણતો ત્યારે આ સિક્યોરિટી ગાર્ડ માજીને ત્યાંથી પાછી કાઢી મૂકે છે પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટ ની અંદર જય શ્રી રામનું નામ જરૂર લખી દેજો બસ આ ભાઈ જયારે જઈ રહ્યો હોય છે ત્યારે રસ્તામાં ભીડ દેખાય છે તો આવીને જોયે છે ત્યારે તો એની માં મરેલી પડી હોય છે।